मित्रों, आप गरीब है, अमीर है, आप किस अवस्था में पैदा हुए हो, आपका बैकग्राउंड क्या है, ये सारी चिंताओं को छोड़ दीजिए दोस्तों। बस एक बात की ज़रूरत होती है कि आप पर भरोसा होना चाहिए। अगर आपके दिल में इस देश के लिए, इस समाज के लिए कुछ करने की आग है तो निकल पड़िए दोस्तों। रास्ता अपने आप निकलता जाएगा। मगर लेना, पाना और बनना, ये ख्वाब लेके चलोगे तो ख्वाब ख्वाब ही रह जाएगा। लेकिन अगर देने के मिजाज से निकलोगे, कुछ करने के मिजाज से निकलोगे तो दुनिया आपके चरण चूमने लग जाएगी। ये बात का मैं आपको विश्वास दिलाता हूँ। હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનના બારામાં છે। જુઓ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન દ્વારા એક ગ્લોબલ લેવલનું આર્ટ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું। એ કોમ્પિટિશનનું નામ શું છે? દરેક લોકો નોટ ડાઉન કરશે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે। કોમ્પિટિશનનું નામ છે યુનાઇટેડ અગેન્સ્ટ કોરોના એક્સપ્રેસ થ્રુ આર્ટ। દરેક લોકો આને નોટ ડાઉન કરશે। આ કોમ્પિટિશન છે તો એને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું। અને આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન એ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં આવે છે। દરેક લોકો આને નોટ ડાઉન કરશે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં આવે છે। આને ક્યારે ફાઉન્ડ કરવામાં આવ્યું હતું? તો 1950માં 1950માં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું। અને કોના દ્વારા? તો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતના સ્વતંત્ર ભારતના પહેલા એજ્યુકેશન મિનિસ્ટર કોણ હતા? તો મૌલાના અબુલ કલામ આઝાદ। અબુલ કલામ આઝાદ, અબ્દુલ કલામ નથી, અબુલ કલામ આઝાદ હતા। તો એમના દ્વારા આજે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન છે તો એને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું। તો દરેક પોઈન્ટ તમે લખી દીધા ને? હવે જો આ જે કોમ્પિટિશન થયું તો એમાં કોણ જીત્યું છે? તો આ જે કોમ્પિટિશન થયું એમાં લગભગ 8000 જેટલા જે આર્ટિસ્ટ છે તો એમને વૈશ્વિક લેવલ ઉપર પાર્ટિસિપેટ કર્યું હતું। અને એમાં જીત્યું કોણ છે? તો 6 વર્ષનો બાંગ્લાદેશી બાળક, 6 વર્ષનો બાંગ્લાદેશી બાળક આ કોમ્પિટિશનની અંદર જીત્યો છે। એનું નામ ને એ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી। અને એને $1000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે। એ પણ આપણે $1000 છે તો એનું ઇનામ પણ આપવામાં આવ્યું છે, તો એ પણ આપણે યાદ રાખવાની જરૂર નથી। જસ્ટ એટલું જ તમે યાદ રાખજો, યુનાઇટેડ અગેન્સ્ટ કોરોના એક્સપ્રેસ થ્રુ આર્ટ જે આર્ટ કોમ્પિટિશન છે તો આ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન છે તો એના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું। આના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપીને। હવે આ છે તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં ઓટોનોમસ છે। તમે આને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર સાથે કન્ફ્યુઝ ના કરતા, કારણ કે જીપીએસસી અને યુપીએસસી ક્વેશ્ચન પૂછશે તો તમને આ જ પ્રકારનું સ્ટેટમેન્ટ આપશે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન એ ન્યૂઝમાં હતું તો આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? અને પહેલાં જ તમને આપશે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર। અને જ્યારે તમે રીડિંગ ના કર્યું અને ઉપર તમે અહીંયા જુઓ ને કે ભાઈ આ તો કલ્ચરલ રિલેશનની વાત છે તો બની શકે કે મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં આવે, પણ એવું નથી। આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં આવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે। અને મેઇનલી આનું કાર્ય શું છે? તો આનું કાર્ય તો બહુ જ સિમ્પલ છે કે ઇન્ડિયાના જે એક્સટર્નલ કલ્ચરલ રિલેશન છે તો એની માટેની સરકારની જે પણ પોલિસીઝ છે અને જે પ્રોગ્રામ છે તો એ પોલિસી અને પ્રોગ્રામ છે તો એને ફોર્મ્યુલેટ કરવામાં અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં એક્ટિવલી આજે મેં તમને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન કીધું તો એ પાર્ટિસિપેટ કરે છે। તો આ પણ તમારે યાદ રાખવાનું છે। અહીંયાથી કોઈ ક્વેશ્ચન બનાવવાનો નથી। ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે આને ક્યારે ફાઉન્ડ કરવામાં આવ્યું હતું, કોના દ્વારા કરવામાં આવ્યું હતું અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, ત્યાંથી તો ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે ભાઈ, સમજી ગયા? અને આ જે કોમ્પિટિશનનું મેં જે તમને નામ કીધું ને એ પણ તમારે યાદ રાખવાનું છે। કરંટમાં આ પ્રકારનો પીઆઈ અને એસટીએમાં ક્વેશ્ચન બની જાય કે યુનાઇટેડ અગેન્સ્ટ કોરોના એક્સપ્રેસ થ્રુ આર્ટ કોમ્પિટિશન ન્યૂઝમાં હતું તો કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું? તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન, સમજી ગયા? એના પછી બહુ સરસ આર્ટિકલ છે। જો ખાસ કરીને અત્યારે છે ને રિસન્ટલી ઇન્ડિયા એનર્જી ફોરમ હેલ્ડ થઈ હતી, બરાબર છે? અને આજથી થોડા દિવસ પહેલાં આના વિશે આપણે આર્ટિકલ પણ ડિસ્કસ કર્યો હતો। તો આ જે ઇન્ડિયા એનર્જી ફોરમ ઓર્ગેનાઇઝ થઈ ને તો એની અંદર જે પણ વૈશ્વિક લેવલની જે મેજર ઓઇલ કંપનીઝ છે, સમજી ગયા, એના સિવાય એનર્જી કંપનીઝ છે તો આ એનર્જી કંપનીઝના સીઈઓએ આ ઇન્ડિયા એનર્જી ફોરમની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું। અને આ સીઈઓએ એવું કીધું કે ઇન્ડિયાની અંદર જે જીએસટી છે, જીએસટીની જે રિજીમ છે તો એની અંદર નેચરલ ગેસને પણ જીએસટીની અંદર લાવી દેવામાં આવે। જો એક વસ્તુ તમે યાદ રાખજો, જે પેટ્રોલ છે, ડીઝલ છે, એના સિવાય આલ્કોહોલ છે, નેચરલ ગેસ છે, ઇલેક્ટ્રિસિટી છે, તો આ બધું હજુ જીએસટીમાં આવતું નથી, કારણ કે સરકારની ઇન્કમનો મેઇન સોર્સ છે જે એટીએફ આપણે કહીએ ને, એવિએશન ટર્બાઇન ફ્યુલ, સમજી ગયા? જો અહીંયા લખ્યું છે કરન્ટલી પેટ્રોલ છે, ડીઝલ છે,
એટીએફ છે, નેચરલ ગેસ છે, ક્રૂડ ઓઇલ છે, તો આ બધું અત્યારે જીએસટીની એમ્બિટમાં આવતું નથી, જીએસટીની એમ્બિટમાં આવતું નથી. હવે તમને એમ થાય કે આ કેમ નથી આવતું, તો જો ભાઈ એની પાછળનું રીઝન તો બહુ જ સિમ્પલ છે, કારણ કે સરકારને દેશ ચલાવવાનો છે, સરકારને દેશ ચલાવવાનો છે. તમને એમ થાય કે ભાઈ સરકારને દેશ ચલાવવાનો તો જીએસટીને આ જે પેટ્રોલ ને ડીઝલ આને કેમ જીએસટીમાં મૂકતા નથી, તો જો લિટરલી તમે જોવા જાઓ ને તો સરકારને જીએસટી કેટલા રૂપિયામાં પડે, સોરી સરકારને પેટ્રોલ ને ડીઝલ આની પાછળનો ટોટલ ખર્ચો કેટલો થાય છે, તો 40 રૂપિયામાં એકચ્યુઅલ જે આની પ્રાઇસ છે તો 40 રૂપિયા છે, પરંતુ આપણને માર્કેટમાં 80 રૂપિયા મળે છે. તો આમાં 40 રૂપિયા કે 40 રૂપિયા આ જે છે ને વેરી કરતું હોય છે, સમજી ગયા, ભાવમાં વધારો ઘટાડો થતો રહે, તો 40 રૂપિયા સરકારની ડાયરેક્ટ આવક થાય છે, કારણ કે આમાં સરકાર છે તો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પણ લગાવે છે, અને પછી જે સ્ટેટ ગવર્મેન્ટ હોય તો વેટ પણ લગાવે છે. તો ઘણા બધા લોકો છે ને એ જેનું એકદમ બ્રોડ માઇન્ડ ના હોય એ લોકો આનો વિરોધ કરતા હોય છે, પરંતુ જે બ્યુરોક્રેટિક માઇન્ડ હોય, જે લોકો સમજી શકે કે ભાઈ આ દેશ કઈ રીતે ચાલે છે, સમજી ગયા, સરકારને પણ ક્યાંકથી આવક તો જોઈએ ને, 130 કરોડથી વધારે ભારત દેશની વસ્તી છે, સરકારે દેશ તો ચલાવવાનો છે ને. અત્યારે તમે એક વસ્તુ જુઓ કે ખાસ કરીને અત્યારે જે કોવિડ-19નું લોકડાઉન થયું એમાં સરકારે કેટલી બધી સારી એવી એક્ટિવિટી કરી છે, કોઈ પણ સરકાર હોય, ચાહે સ્ટેટ ગવર્મેન્ટની વાત હોય, એ વસ્તુ સાચી છે કે ઘણા બધા જે ગરીબ લોકો છે તો એના સુધી ફાયદો પહોંચતો નથી, પરંતુ મેજોરિટી લોકો સુધી તો પહોંચે છે ને. આપણે હંમેશા થોડી મેજોરિટીનું પણ જોવાનું હોય છે. હવે જો કોઈ પણ સિસ્ટમ હોય એની અંદર થોડા તો કહેવાય ને કે ખામીઓ તો રહેવાની જ હોય છે, સમજી ગયા. તો જ્યારે ખાસ કરીને સરકારે આખો દેશ ચલાવવાનો હોય, જ્યારે કોઈ પણ સરકાર આવી જાય એ પેટ્રોલ અને ડીઝલ છે તો એના ઉપર આ પ્રકારની ઇન્કમ છે તો એને ખોવા માંગે જ નહીં, સમજી ગયા. માની લો કે ભવિષ્યની અંદર કોંગ્રેસ આવશે તો કોંગ્રેસ પણ નહીં ચાહે કે ભાઈ સરકારની ઇન્કમ ઓછી થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે પણ શું કરવું પડશે, દેશ ચલાવવા માટે એમને ક્યાંકથી આવક તો જોઈએ ને, સમજી ગયા. તો એટલા જ માટે સરકારની જે મેઇન ઇન્કમ છે પેટ્રોલ અને ડીઝલમાંથી જે એક્સાઇઝ ડ્યુટી આવે એ સરકારની મેઇન ઇન્કમ છે. અને તમે એક વસ્તુ નોટ કરો કે ભાઈ તમે માની લો કે અત્યારે કોવિડ છે તો એમાં જે પણ ગરીબ લોકોને કોવિડ થાય છે એ વસ્તુ સાચી છે કે સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલ જેવી સુવિધા નથી, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે એક રીતે જોવા જાઓ તો 5 થી લઈને 6 લાખ રૂપિયા સુધીનું બિલ બની જાય છે, 5 થી લઈને 6 લાખ રૂપિયા સુધીનું બિલ બની જાય છે, પરંતુ એ જ વસ્તુ સરકારી હોસ્પિટલની અંદર ફ્રીમાં એની સારવાર કરવામાં આવે છે. એ વસ્તુ સાચી છે કે સરકારી હોસ્પિટલની અંદર એ લેવલની સુવિધા હોતી નથી, પરંતુ થોડા તો મેં કીધું ને કે એક સિક્કાના બે પહેલું હોય, સમજી ગયા. કોઈ પણ આને પોલિટિકલ ના સમજે, એક બ્યુરોક્રેટિક માઇન્ડથી તમારે જોવાનું છે. અને પહેલાં પણ મેં વિડીયોની શરૂઆત જે મોટિવેશનલ કોટથી કરી એ પણ તમારે પોલિટિકલી બાયસ થઈને જોવાનું નથી, એક મોટિવેશન સેન્ટેન્સ છે, અને જે લોકો એને સમજશે એ લોકો એનો ઇન્ટેન્સ સમજી જશે, સમજી ગયા કે એ સ્ટેટમેન્ટ તમને શું કહેવા માંગે છે. મિમિક્રીમાં તો મારો પહેલો નંબર આવેલો છે, એટલે હું થોડું એ રીતે ક્યારેક કરતો હોઉં છું, એટલે તમારે ક્યારેય પોલિટિકલી બાયસ થવાનું નથી, સમજી ગયા. આને તમારે એક બ્યુરોક્રેટિક વેમાં તમારે જોવાનું છે. તો એ જ રીતે અત્યારે પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે સરકાર છે ને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને આ રીઝનથી લાવતી નથી, કારણ કે એ સરકારની ઇન્કમનો સોર્સ છે. જે 40 ને 50 રૂપિયા પર લીટર સરકારને ફાયદો થાય છે તો એનાથી સરકારને દેશ ચલાવવાનો હોય છે. જે રીતે ફ્રી ફૂડ ને આ બધું આપવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક સરકારને બજેટની ઇન્કમ તો જોઈએ ને, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ બધું બિલ્ડ કરવાનું હોય, ડિફેન્સ માટે બજેટ જોતું હોય, એજ્યુકેશન માટે બજેટ જોતું હોય છે, સમજી ગયા. તો એટલા માટે સરકારની આ ઇન્કમનો સોર્સ છે ને એટલા જ માટે આ પેટ્રોલ ડીઝલ ને એવિએશન ટર્બાઇન ફ્યુલ છે, નેચરલ ગેસ છે, તો બધું અત્યારે જીએસટીની એમ્બિટમાં નથી. એના સિવાય જે આલ્કોહોલ છે, આપણે ગુજરાત અને બિહારની અંદર તો જે આલ્કોહોલ છે તો એને બેન કરી દેવામાં આવે છે, પ્રતિબંધ છે, તેમ છતાં ક્યાંક વેચાતો હોય છે, સમજી ગયા. તો ખાસ કરીને જે રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, એના સિવાય યુપી છે, તો આ બધા સ્ટેટની અંદર છે ને આ આલ્કોહોલ ને આ બધું છે ને લીગલાઇઝ છે. તો આનાથી શું થાય છે કે સરકારને ઇન્કમ થાય છે, સરકાર આની ઉપર ટેક્સ લગાવે છે, સમજી ગયા. સરકાર આની ઉપર ટેક્સ લગાવે છે અને સરકારની ઇન્કમનો એક સોર્સ છે. અને વચ્ચે તો યુપી ગવર્મેન્ટની ઇન્કમ થોડી લોકડાઉનમાં ઓછી થઈ ગઈ તો સરકારે આ આલ્કોહોલની ઉપર શું કરી દીધું કે જે ટેક્સ છે તો એને વધારી દીધો હતો, સમજી ગયા. કારણ કે સરકારને ખબર છે કે આ પીવાવાળા બંધ કરવાના નથી, સમજી ગયા. તો એટલા જ માટે મારે તમને આ જ કહેવું હતું કે સરકાર છે તો મતલબ આ જે નેચરલ ગેસ છે તો એને આ રીઝનથી જીએસટીના એમ્બિટમાં લાવતી નથી, પરંતુ અત્યારે જે મેજર ઓઇલ જે એનર્જી સેક્ટરના જે સીઈઓસ છે તો એમને સરકારને રેકમેન્ડ કર્યું છે કે ભાઈ તમારે છે ને આ નેચરલ ગેસને જીએસટીની એમ્બિટમાં લાવી દેવું પડે, કારણ કે લાવી દેવું જોઈએ, પડે નહીં, લાવી દેવું જોઈએ, વધારે સારું રહેશે. તો સરકારને રેકમેન્ડ કર્યું છે, સમજી ગયા. તો જો ખાસ કરીને જો જીએસટીની એમ્બિટમાં નેચરલ ગેસને લાવી દેવામાં આવશે તો ફાયદો શું થશે, તો જો મેક્સિમમ અત્યારે તમે જીએસટીનો સ્લેબ જોશો ને તો 28% છે, મેક્સિમમ સ્લેબ અત્યારે કેટલો છે, 28% છે. તો સરકાર મેક્સિમમ છે ને નેચરલ ગેસ જો જીએસટીની એમ્બિટમાં આવશે તો મેક્સિમમ એની ઉપર 28% જ આની ઉપર ટેક્સ લગાવી શકશે, સમજી ગયા. તો શું થશે કે આનો જે ભાવ છે તો એ ઘટી જશે, નેચરલ ગેસનો ભાવ ઘટી જશે. અત્યારે તો શું છે કે એના ઉપર એક્સાઇઝ ડ્યુટી પણ લાગે છે અને વેટ પણ લાગે છે, તો એનો ભાવ વધારે છે. પણ જો આ જીએસટીની એમ્બિટમાં આવી જશે તો એનો ભાવ ઘટી જશે. અને ખાસ કરીને આનાથી થશે શું કે જો નેચરલ ગેસ સસ્તો થઈ જશે તો લોકો એનું વધારે કન્ઝ્યુમ કરશે અને આનાથી પોલ્યુશન થોડું ઓછું ફેલાય છે, સમજી ગયા. નેચરલ ગેસથી પોલ્યુશન થોડું ઓછું થાય છે અને એ જ રીઝનથી જે મેજર ઓઇલ જે એનર્જી કંપની છે તો એના સીઈઓ
લોકોએ રેકમેન્ડ કર્યું છે કે ભાઈ જીએસટી છે તો એને જે નેચરલ ગેસ છે તો એને જીએસટીના એમ્બિટમાં લાવવું જોઈએ, અને ગવર્મેન્ટના ઓફિશિયલે પણ એવું કીધું છે કે ભાઈ સરકાર પણ આના ઉપર વિચાર કરી રહી છે કે ભાઈ જે નેચરલ ગેસ છે તો એને જીએસટીની એમ્બિટમાં લાવી દેવામાં આવશે. હજુ વિચાર કરી રહી છે, સમજી ગયા, અત્યારે લાવ્યું નથી. અત્યારે ક્વેશ્ચન આવે ને તો તમારે આ જ કરવાનું છે કે ભાઈ નેચરલ ગેસ છે તો જીએસટીની એમ્બિટમાં આવતો નથી, સમજી ગયા. અને સરકારનો એક ટાર્ગેટ પણ છે કે હાલ અત્યારે ઇન્ડિયામાં જેટલી પણ એનર્જી કન્ઝ્યુમ કરવામાં આવે છે ને તો એમાં નેચરલ ગેસનો હિસ્સો 6.3% છે, તો આને વધારીને 15% કરવું એ સરકારનું લક્ષ્ય છે, સમજી ગયા. ને એટલા જ માટે જો આનો ભાવ ઓછો કરી દેવામાં આવશે તો નેચરલ ગેસ સસ્તો થઈ જશે અને વધારેમાં વધારે લોકો નેચરલ ગેસને કન્ઝ્યુમ કરશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ, તો આને તમારે નોટ ડાઉન કરી દેવાનું છે. અને કોઈ પણ આજે છે ને કમેન્ટની અંદર પોલિટિકલ કમેન્ટ ના કરે, સમજી ગયા. આપણે એવું યુપીએસસી જીપીએસસીમાં આવ્યા પછી તમારે આ બધું રાજનીતિ આ બધામાં પડવાનું ના હોય. આ તો ક્યારેક આપણે થોડી મજાક ને આ બધું થતું હોય તો એ રીતે તમારે થોડું જોવાનું છે, સમજી ગયા. બાકી જે પણ પોલિટિકલી બાયસ હોય મહેરબાની કરીને આ ચેનલમાં આવે જ નહીં, સમજી ગયા. તમારે અહીંથી નીકળી જવાનું, કારણ કે યુપીએસસી જીપીએસસીમાં આવ્યા પછી તમારે આ બધામાંથી સંન્યાસ લઈ લેવો પડે, સમજી ગયા. તો આ પણ તમારે થોડું ધ્યાન રાખીને પછી કમેન્ટ કરવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગ્રીન ઇનિશિયેટિવના બારામાં છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે ગ્રીન ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે આ જે ગ્રીન ઇનિશિયેટિવ છે તો એને જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન દ્વારા લોન્ચ કરવામાં આવે છે, સમજી ગયા. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અહીંયાથી જ ક્વેશ્ચન આવશે કે ગ્રીન ઇનિશિયેટિવ ન્યૂઝમાં હતો તો આ ગ્રીન ઇનિશિયેટિવ કોનો ઇનિશિયેટિવ છે? શું આ કોઈ વર્લ્ડ બેંકનો ઇનિશિયેટિવ છે, આઈએમએફનો છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનનો આ ઇનિશિયેટિવ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, સમજી ગયા. હવે આપણે થોડી પહેલા આની ઉપર વધારે ઇન્ફોર્મેશન લઈ લઈએ ગ્રીન ઇનિશિયેટિવ વિશે, પછી આપણે ન્યૂઝ ઉપર આવીએ. ન્યૂઝમાં એટલું કંઈ ખાસ નથી, સમજી ગયા. કંઈ પેલું આપણે કહે કંઈ વધારે પડતું લેવાનું નથી, સમજી ગયા. તો અત્યારે આપણે ગ્રીન ઇનિશિયેટિવ જ્યાંથી ક્વેશ્ચન બનશે તો એના ઉપર આપણે થોડી ડિસ્કશન કરીએ. તો ગ્રીન ઇનિશિયેટિવનું ફૂલ ફોર્મ શું થાય છે? ગ્લોબલ એક્શન ફોર રિકોન્સિલેશન ઇકોનોમિક ગ્રોથ એન્ડ એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન ઇનિશિયેટિવ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ગ્લોબલ એક્શન ફોર રિકોન્સિલેશન ઇકોનોમિક ગ્રોથ એન્ડ એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન ઇનિશિયેટિવ. તો આ તમને ખબર પડી કે આનું ફૂલ ફોર્મ છે એ પણ તમે લખીને રાખજો, કારણ કે બની શકે કે તમને ગ્રીન ઇનિશિયેટિવ ના લખીને આ રીતે ફૂલ ફોર્મ આપી દે તો પણ તમને ખબર હોવી જોઈએ કે જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન દ્વારા આ ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે. અને આનું મેઇનલી મકસદ શું છે? તો જો મકસદ તો બહુ સિમ્પલ છે કે જે ગ્લોબલ એન્વાયરમેન્ટ છે તો એના કન્ઝર્વેશનને એન્શ્યોર કરવું આનો મેઇનલી મકસદ છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ છે, વૈશ્વિક લેવલનું જે એન્વાયરમેન્ટ છે તો એના કન્ઝર્વેશન બરાબર છે તો એને એન્શ્યોર કરવું આનો મેઇનલી મકસદ છે. ને આમાં કરવામાં શું આવે છે? તો જે પણ પ્રોજેક્ટ સિલેક્ટ થાય તો એની માટે જે જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન છે, જે એન્વાયરમેન્ટલી સસ્ટેનેબલ પ્રોજેક્ટ હોય તો એની માટે જે જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન છે તો એ 60% જે ફંડિંગ છે તો એ આપે છે. માની લો કે 100 રૂપિયાનો પ્રોજેક્ટ છે તો 60 રૂપિયા કોણ આપશે? તો જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન આપશે. અને 40 રૂપિયા છે તો જાપાનની જે વેરિયસ કોમર્શિયલ બેંક છે તો એના દ્વારા ફંડિંગ કરવામાં આવશે. આ એક પ્રકારની લોન જ છે ભાઈ. એક વસ્તુ યાદ રાખજો, એવું કોઈ દાનમાં પૈસા મળતા નથી, સમજી ગયા. આ એક પ્રકારની લોન જ છે, આને રિટર્ન કરવાની જ હોય છે. પરંતુ જાપાનમાંથી જે પણ લોન આવતી હોય એ સોફ્ટ લોન કહેવાય. સોફ્ટ લોન એટલે તમે સમજી શકો જે રીતે જે ગુજરાત છે તો એની અંદર જે બુલેટ ટ્રેન છે બરાબર, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે તો એમાં જાપાને ખૂબ જ ઓછા લગભગ 0.1% દરે કદાચ લોન આપી છે. પર્સન્ટેજ તમે જોઈ લેજો તો બહુ જ ઓછા દરે જે જાપાન છે તો એ લોન આપતું હોય છે. તો એક સોફ્ટ લોન આપણે એને કહી શકીએ છીએ. અને ખાસ કરીને અત્યારે જે એનટીપીસી છે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, આ મિનિસ્ટ્રી ઓફ પાવર છે ને, મિનિસ્ટ્રી ઓફ પાવર, તો એની અંદર એક પીએસયુ છે, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, સમજી ગયા. તો એ જે પીએસયુ છે એનટીપીસી તો એને અત્યારે લગભગ $482 મિલિયન લોન આપવાનું છે. કોણ? તો જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન આ લોન આપવાનું છે. અને આ જે લોન છે તો એ ગ્રીન ઇનિશિયેટિવના જરીએ જ આપવાનું છે. તો જો ખાસ કરીને આ જે એનટીપીસી છે ને તો એ ખાસ કરીને પોતાના જે થર્મલ પાવર પ્લાન્ટ છે તો એની અંદર જે સલ્ફર ઓક્સાઇડ છે જેને આપણે SOX કહીએ છીએ તો એનું જે એમિશન છે તો એને ઓછું કરવા માટે એફર્ટ્સ લગાવી રહ્યો છે, સમજી ગયા. વેરિયસ પ્રકારના પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કર્યા છે. અને એટલા જ માટે અત્યારે જે એનટીપીસી છે ને એના સિવાય જે જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન છે તો એ બંને એગ્રીમેન્ટ કર્યું છે. ને એના આ એગ્રીમેન્ટના જરીએ જે એનટીપીસી છે તો એને ગ્રીન ઇનિશિયેટિવના જરીએ એને લોન મળવાની છે. તો હવે વધારે પડતી ડેટા તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ ક્વેશ્ચન આવી જાય તો યાદ રાખવાનું કે ભાઈ ગ્રીન ઇનિશિયેટિવના જરીએ કોને લોન મળવાની છે? તો એનટીપીસીને મળવાની છે. પણ મને લાગતું નથી અહીંયાથી ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન અહીંયાથી જ આવશે, સમજી ગયા. ક્વેશ્ચન અહીંયાથી જ આવશે કે ગ્રીન ઇનિશિયેટિવ ન્યૂઝમાં હતો તો આ ઇનિશિયેટિવ એ કોનો ઇનિશિયેટિવ છે ને શાની માટે લોન્ચ કરવામાં આવે છે? તો શાની માટે તો ફાલતુ ક્વેશ્ચન થશે કે એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવા માટે, પણ કોનો ઇનિશિયેટિવ છે? તો જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનનો ઇનિશિયેટિવ છે. અને ફૂલ ફોર્મ તમે નોટ ડાઉન કરીને રાખજો. આજે હું ક્વેશ્ચન પૂછવાનો નથી બીકોઝ આઈ એમ થોડા નોટ હેપી વિથ યુ, બરાબર છે. કારણ કે લગભગ 30 જેટલા લોકોએ કમેન્ટ કરી હતી કે ભાઈ અમે ડેલી આન્સર આપીશું.
બટ મેજોરિટી લોકો આન્સર આપતા નથી, તો આપણે પણ ક્વેશ્ચન આજે પૂછવા નથી. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો નૃત્યાંજલિના બારામાં છે. હવે આ નૃત્યાંજલિ, જો આ નામ તમે સમજી લેજો, નૃત્યાંજલિ, તો આ છે ને એક ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ છે ઓન ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે ભાઈ કે નૃત્યાંજલિ ન્યૂઝમાં હતું, તો આ નૃત્યાંજલિ શું છે? તો ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ ઓન ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ. ઇન્ડિયાના જે ક્લાસિકલ ડાન્સ છે ને, જે રીતે ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, પછી કથકલી છે, ઓડિસી છે, સમજી ગયા, મણિપુરી છે, અને પછી પેલા મોહિનાટ્યમ, આ બધા જે આપણા ક્લાસિકલ ડાન્સ છે, તો એના ઉપર નૃત્યાંજલિ એક ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ છે. ક્વેશ્ચન ક્યાંથી આવશે? તો આ પહેલી લાઈન લખીને અહીંયાથી જ ક્વેશ્ચન આવશે કે નૃત્યાંજલિ શું છે? તો ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ ઓન ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ છે. કોના દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ જે ફિલ્મ ડિવિઝન છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. અહીંયાથી ક્વેશ્ચન આવશે, સમજી ગયા, કે નૃત્યાંજલિ આ પ્રકારનો પણ ક્વેશ્ચન બની શકે કે નૃત્યાંજલિ ન્યૂઝમાં તો શું છે? તો ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ છે. બીજો ક્વેશ્ચન એ બને કે નૃત્યાંજલિ જે એક ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ છે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ઉપર, તો આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો આપણી જે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ છે, તો એનું જે ફિલ્મ ડિવિઝન છે, તો એના દ્વારા આ નૃત્યાંજલિને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. દરેક લોકોને ખબર પડી ગઈ. આ બંનેમાંથી ક્વેશ્ચન બની શકે છે, તો બંને તમારે નોટ ડાઉન કરવાનું છે અને નોટ્સ તમારી એકદમ તમારે શોર્ટમાં બનાવવાની છે. હવે આ નૃત્યાંજલિમાં કરવામાં શું આવશે? તો જો ખાસ કરીને ઇન્ડિયાના જે પણ ક્લાસિકલ ડાન્સના એક્સપોનન્ટ છે, જે લોકોએ ઇન્ડિયાની અંદર જે ક્લાસિકલ ડાન્સને પ્રમોટ કર્યો છે, તો આવા લોકોના જીવન ઉપર, આવા લોકોના જીવન અને એમના કાર્યો ઉપર જે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ છે, તો એ આ ફેસ્ટિવલના જરીએ બતાવવામાં આવે છે. તો આ ફાલતુ ક્વેશ્ચન થઈ ગયો. અહીંયાથી આ સ્ટેટમેન્ટ થઈ ગયું. અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન પહેલી લાઈન મેં તમને કીધી, અહીંયાથી ક્વેશ્ચન બનશે, તો આ તમારે ખાસ નોટ ડાઉન કરી દેવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા ડાયલોગના બારામાં છે. તો જો રિસન્ટલી સેકન્ડ, આ પણ નોટ ડાઉન કરશે, સેકન્ડ ઇન્ડિયા અને સેન્ટ્રલ એશિયાની જે પણ કન્ટ્રીઝ છે, તો એનો સેકન્ડ ડાયલોગ હેલ્ડ થયો. જેમ 2+2 ડાયલોગ મેં તમને કીધું ને, તો એ ત્રીજો હતો, સમજી ગયા. ઇન્ડિયા અને યુએસ વચ્ચે થર્ડ 2+2 ડાયલોગ હતો. તો એવી જ રીતે ઇન્ડિયા અને સેન્ટ્રલ એશિયાની કન્ટ્રી. હવે સેન્ટ્રલ એશિયામાં કઈ કઈ કન્ટ્રી આવે? તો હું જો 5 કન્ટ્રી ટોટલ સેન્ટ્રલ એશિયામાં આવે છે, 1 બાય 1 હું બોલું છું, દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. સૌથી પહેલાં કઈ આવશે? કઝાકિસ્તાન આવે, પછી કિર્ગિસ્તાન આવે, પછી તજિકિસ્તાન, પછી તુર્કમેનિસ્તાન, અને ઉપર આવે છે ઉઝબેકિસ્તાન. ખબર પડી ગઈ? કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, કે પછી ટીટી, ટીટી અને પછી યુ. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. તમે મેપમાં જોશો તો આ રીતે જશે, સમજી ગયા. તો આ 5 કઈ કન્ટ્રી થઈ? તો સેન્ટ્રલ એશિયાની કન્ટ્રી થઈ, સમજી ગયા. હવે તમને માની લો કે મિડલ ઇસ્ટની કન્ટ્રી કહે, તો તમે મિડલ ઇસ્ટની કન્ટ્રીના કઈ રીતે યાદ રાખો? લગભગ 17 જેટલી મિડલ ઇસ્ટમાં કન્ટ્રી આવે છે. જો હું 1 બાય 1 બોલું છું, તમે એને એક રીતે, આ જસ્ટ ખાલી તમારા જીકે માટે પણ તમને કામ આવશે. જુઓ, પહેલાં તો ટર્કી આવે, સાયપ્રસ આવે, પછી સિરિયા આવે છે, લિબનન આવે છે, ઇઝરાયલ આવે છે, પેલેસ્ટીન આવે છે, ઇજિપ્ત, જોર્ડન, પછી સાઉદી અરેબિયા આવે છે, પછી સાઉદી અરેબિયા, અહીંયા યમન આવશે, પછી ઓમાન આવશે, યુએઈ, કતર, બહેરીન, કુવૈત, ઈરાક અને ઈરાન. તો આ જોઈ લો, 17 કન્ટ્રી થઈ ગઈ, બરાબર છે. તો આ જે છે, તો આ બધી કન્ટ્રીને આપણે મિડલ ઇસ્ટ કન્ટ્રી કહે છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે મેઇન અહીંયા આવી જઈએ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી. તો કેટલી સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે? તો 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે. તો આ 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ કઈ કઈ કન્ટ્રી? એક વખત ફરીથી બોલું છું, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. તો આ જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીના ફોરેન મિનિસ્ટર અને આપણા ફોરેન મિનિસ્ટર, જેમનું નામ છે એસ જયશંકર, તો એમનો ડાયલોગ થયો હતો અને આ સેકન્ડ મિટિંગ હતી. આ પણ તમે નોટ ડાઉન કરશો. સેકન્ડ ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા ડાયલોગ હેલ્ડ થયો હતો, અને આ જે ડાયલોગ હેલ્ડ થયો હતો એને પ્રિસાઇડ કોને કર્યો હતો? તો પ્રિસાઇડ તો ઓબ્વિયસલી આપણા જે એસ જયશંકર મિનિસ્ટર છે, તો એમના દ્વારા કરવામાં આવ્યો હતો, સમજી ગયા. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને આ તો મેં તમને કીધું છે કે ભાઈ આ 5 કન્ટ્રીના ફોરેન અફેર્સ મિનિસ્ટર છે, તો એમને પણ પાર્ટિસિપેટ કર્યું હતું. અને જો આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણી જે ઇન્ડિયા છે ને, ઇન્ડિયા દ્વારા આ 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે, તો એને $1 બિલિયન લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવી છે. હવે લાઇન ઓફ ક્રેડિટ એટલે તમે સમજી શકો ને, લાઇન ઓફ ક્રેડિટ એટલે શું થાય? આને પણ આપણે એક પ્રકારે સોફ્ટ લોન કહીએ છીએ. આ દાન હોતું નથી. ગ્રાન્ટ વસ્તુ અલગ છે અને લાઇન ઓફ ક્રેડિટ વસ્તુ અલગ છે. લાઇન ઓફ ક્રેડિટ એક પ્રકારે લોન જ છે, પરંતુ એ જે લોન છે ખૂબ જ ઓછા દરે આપવામાં આવે. અને આ જે લાઇન ઓફ ક્રેડિટમાં માની લો કે $1 બિલિયન ઇન્ડિયાએ આપ્યા, $1 બિલિયન ઇન્ડિયાએ આપ્યા, તો આનો મતલબ એ થયો કે આ જે મકસદથી આ પૈસા આપ્યા હોય, એ જ મકસદથી એને યુઝ કરી શકાય, સમજી ગયા. હું તમને એકદમ એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે ઇન્ડિયાએ $1 બિલિયન છે, $1 બિલિયન, તો એ આપે છે 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રીને કે ભાઈ તમારે છે ને, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે, તમારે આ $1 બિલિયન ને ફક્ત ને ફક્ત એજ્યુકેશન સેક્ટરમાં જ યુઝ કરવાના છે. અમે તમને $1 બિલિયન આપીએ છીએ, તમારે 5 આને એજ્યુકેશન સેક્ટરમાં યુઝ કરવાના છે. તો આનો મતલબ એ થયો કે એજ્યુકેશન સેક્ટર સિવાય માની લો કે અમને રોડ બનાવે છે, તો રોડમાં યુઝ ના કરી શકે. આને જ કહેવાય લાઇન ઓફ ક્રેડિટ, સમજી ગયા. લાઇન ઓફ ક્રેડિટ એટલે સમજી ગયા ને, જે મકસદથી પૈસા આપવામાં આવ્યા હોય એ જ મકસદથી એનો યુઝ કરવામાં આવે, બીજા કોઈ પણ જગ્યાએ એનો યુઝ થતો નથી. આને આપણે કહે છે લાઇન ઓફ ક્રેડિટ, સમજી ગયા. તો અત્યારે ઇન્ડિયાએ છે ને $1 બિલિયન ની લાઇન ઓફ ક્રેડિટ ખાસ કરીને
વેરિયસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આપ્યા છે, જેવી રીતે એનર્જી છે, આઈટી છે, હેલ્થકેર સેક્ટર છે, એજ્યુકેશન છે, એગ્રીકલ્ચર છે. તો આ રીજનની અંદર આ જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તો એની માટે $1 બિલિયન લાઇન ઓફ ક્રેડિટ આપી છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને આ 5 મિનિસ્ટરે ઇન્ડિયાના થોડા વખાણ પણ કર્યા છે. હવે $1 બિલિયન મળે એટલે બધા વખાણ કરે, સમજી ગયા? તો આવું તમારે લખવાનું નહીં, જસ્ટ ખાલી હું એમ જ કહું છું $1 બિલિયન મળ્યા એના પછી ને, મતલબ આ મીટિંગ થાય એમાં આ લોકોએ ઇન્ડિયાના થોડા વખાણ કર્યા છે. શા માટે? તો ખાસ કરીને ઇન્ડિયા, તમને ખબર હશે કે જે ઈરાન છે ને, ઈરાન, તો એમાં ચાબાર પોર્ટ, બરાબર છે. ચાઇના છે તો પાકિસ્તાનની અંદર ગ્વાદર પોર્ટ ડેવલપ કરે છે, તો એની બાજુમાં એનો ભાઈ, બરાબર છે, એનો મોટો ભાઈ, ખાસ કરીને ચાબાર પોર્ટ ઇન્ડિયા છે તો ઈરાનની અંદર ડેવલપ કરી રહ્યું છે. અને આ જે ચાબાર પોર્ટ છે ને, આ માની લો કે આ ઈરાન છે ને, અહીંયા ચાબાર પોર્ટ છે, તો આ ખાસ કરીને ડાયરેક્ટ સેન્ટ્રલ એશિયાથી કનેક્ટ કરશે ઇન્ડિયાને, સમજી ગયા? અફઘાનિસ્તાનના જરીએ ડાયરેક્ટ જે ઝેરાન, દિલારામ ને આ બધું તમે રોડ જે કનેક્ટિવિટી પ્રોજેક્ટ આ બધું સાંભળ્યું હશે. તો આ જે ઈરાનનો જે ચાબાર પોર્ટ છે તો ત્યાંથી લઈને ડાયરેક્ટ જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે તો ત્યાંને જે જે સાઉથ એશિયન રીજન છે તો એની સાથે કનેક્ટ કરશે. તો આનાથી ફાયદો કોને થશે? ઇન્ડિયાને પણ ફાયદો થશે, સાઉથ એશિયાની કન્ટ્રીને પણ ફાયદો થશે, અને ઉપર જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે તો એને પણ ફાયદો થશે. અને આ સેન્ટ્રલ એશિયા સિવાય આ જે ચાબાર પોર્ટ છે તો સેન્ટ્રલ એશિયા સિવાય જે યુરેશિયન રીજન છે, યુરેશિયા એટલે તમે સમજી શકો ને, યુરેશિયાનો મતલબ શું થાય? યુરોપ પ્લસ એશિયા, સમજી ગયા? યુરેશિયા એટલે શું થાય? યુરેશિયા. તો યુરેશિયા એટલે યુરોપ પ્લસ એશિયા. તો યુરેશિયાની જે પણ કન્ટ્રીઝ છે તો એને પણ આજે ચાબાર પ્રોજેક્ટ છે તો હેલ્પફુલ થવાનું છે, સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું કે આ 5 કન્ટ્રીએ ઇન્ડિયાના થોડા વખાણ પણ કર્યા છે કે ભાઈ તમે સારો એવો ચાબાર પ્રોજેક્ટ છે તો એને તમે બનાવ્યો છે, અને એના હિસાબથી આપણી જે કનેક્ટિવિટી છે તો એ પણ બૂસ્ટ થશે, અને જે ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન છે અને ટ્રેડ છે તો એ પણ વધશે. તો મોટી મોટી વાતો તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન બનવાનું નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે ઇન્ડિયા છે તો એ ચાબાર પોર્ટને કયા કન્ટ્રીની અંદર ડેવલપ કરી રહી છે અથવા તો બિલ્ડ કરી રહી છે, તો એનો સાચો જવાબ આવશે ઈરાન. તો આ પણ તમને ખબર પડી ગઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પરંપરા સિરીઝ 2020ના બારામાં છે. હવે જો આ પરંપરા સિરીઝ 2020 છે ને તો એ નેશનલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ છે. હવે આને તમે ફૂલ એકદમ સાથે પણ વાંચી શકો, પરંપરા સિરીઝ 2020 નેશનલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ. હવે જો આ જે પરંપરા સિરીઝ છેલ્લા લગભગ 23 વર્ષથી ચાલી રહી છે. પરંપરાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ટ્રેડિશન, બરાબર છે. તો આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે તો એમના દ્વારા પરંપરા સિરીઝ 2020 નેશનલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવે છે કે આ પરંપરા સિરીઝ 2020 નેશનલ ફેસ્ટિવલ ઓન મ્યુઝિક એન્ડ ડાન્સને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે? દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આને જે નાટ્ય તરંગીનીએ યુનાઇટેડ નેશન સાથે પાર્ટનરશિપ કરીને, ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. પરંપરા સિરીઝ 2020 નેશનલ ફેસ્ટિવલ ઓન મ્યુઝિક એન્ડ ડાન્સ છે તો આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે? નાટ્ય તરંગીની યુનાઇટેડ નેશન સાથે મળીને આને ઓર્ગેનાઇઝ કર્યું છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. નાટ્ય તરંગીની ઇઝ ઓર્ગેનાઇઝિંગ ધ પરંપરા સિરીઝ કન્ટિન્યુઅસલી સિન્સ પાસ્ટ 23 યર્સ. છેલ્લા 23 વર્ષથી આ પરંપરા સિરીઝને નાટ્ય તરંગીની દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. ધ ફેસ્ટિવલ વોઝ ઓર્ગેનાઇઝ ટુ કોઇન્સાઇડ વિથ ધ વર્લ્ડ ડે ફોર ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ. જો વર્લ્ડ ડે ફોર ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ છે તો આ જ દિવસે આ પરંપરા સિરીઝને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો આ પણ ફાલતુ છે, અહીંયાથી પણ ક્વેશ્ચન નહીં બને. જસ્ટ એટલું તમારે યાદ રાખવાનું છે કે આ બંને જે ડે છે તો કોઇન્સાઇડ થયા હતા. ધ પરંપરા મીન્સ ટ્રેડિશન. પરંપરા એટલે ટ્રેડિશન થાય, જે આપણા માની લો કે પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય ને, જે આપણી સાંસ્કૃતિક ધરોહર હોય તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે તો એને આપણે પરંપરા આપણે કહીએ છીએ. તો નાટ્ય તરંગીની પરફોર્મિંગ આર્ટ સેન્ટર, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. નાટ્ય તરંગીની આ ઇમ્પોર્ટન્ટ છે. નાટ્ય તરંગીની પરફોર્મિંગ આર્ટ સેન્ટર છે તો આને ઇનિશિયલી આનું નામ શું હતું? તો આનું ઇનિશિયલી નામ હતું કુચીપુડી ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ. દરેક લોકો નોટ ડાઉન કરશે. નાટ્ય તરંગીની પરફોર્મિંગ આર્ટ સેન્ટરનું પહેલા નામ શું હતું? કુચીપુડી ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ આનું નામ હતું. અને આને કોના દ્વારા ફાઉન્ડ કરવામાં આવ્યું હતું? તો એક ડાન્સિંગ કપલ છે જેનું નામ છે રાજા રેડ્ડી અને પછી છે કૌશલ્યા રેડ્ડી. તો રાજા રેડ્ડી અને કૌશલ્યા રેડ્ડી આ બંને ડાન્સિંગ કપલ છે. તો બંને દ્વારા 1976માં આને કહેવાય ને કે સેટઅપ કરવામાં આવ્યું હતું, અને પછી આનું જે નામ છે તો એને ચેન્જ કરી દેવામાં આવ્યું છે. તો આ પણ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે. એના પછી આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ક્વેશ્ચન આવશે ને તો 1 લાઇનમાં જ ક્વેશ્ચન બની જશે. આ એક રિપોર્ટના બારામાં છે. રિપોર્ટનું નામ શું છે? ઇલેક્ટ્રિસિટી એક્સેસ ઇન ઇન્ડિયા એન્ડ બેન્ચમાર્કિંગ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ રિપોર્ટ. દરેક લોકો નોટ ડાઉન કરશે. એક વખત ફરીથી બોલું છું, ઇલેક્ટ્રિસિટી એક્સેસ ઇન ઇન્ડિયા એન્ડ બેન્ચમાર્કિંગ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ રિપોર્ટ. તો આ રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? આ જ તમારે યાદ રાખવાનું છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. જે નીતિ આયોગ છે, મિનિસ્ટ્રી ઓફ પાવર છે, રોકફેલર ફાઉન્ડેશન છે અને સ્માર્ટ પાવર ઇન્ડિયા, તો બધા દ્વારા સાથે મળીને ઇલેક્ટ્રિસિટી એક્સેસ ઇન ઇન્ડિયા એન્ડ બેન્ચમાર્કિંગ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. હવે રિપોર્ટની તમે ફાઇન્ડિંગ જોશો તો એકદમ ફેક્ચ્યુઅલ ડેટા છે ને. એક વસ્તુ યાદ રાખવાની, ગવર્મેન્ટના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરે તો સમજી લેવાનું એમાં સરકારની વાહવાહી થતી હોય તો ત્યાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના બહુ જ ઓછી થઈ જાય છે. અને એકદમ ફેક્ચ્યુઅલ ફાલતુ ડેટા હતા એટલા માટે આપણે એને કવર કર્યા નથી. જસ્ટ ક્વેશ્ચન આવશે તો રિપોર્ટના બારામાં અહીંયાથી જ ક્વેશ્ચન આવશે કે ઇલેક્ટ્રિસિટી એક્સેસ ઇન ઇન્ડિયા બેન્ચમાર્કિંગ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો નીતિ આયોગ, મિનિસ્ટ્રી ઓફ પાવર,
રોકફેલર ફાઉન્ડેશન અને સ્માર્ટ પાવર ઇન્ડિયા, તો બધા દ્વારા સાથે મળીને આ રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. સો દેટ ઇઝ ઇટ ફોર ધ ડે ફ્રેન્ડ્સ. આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે તમને વિડીયોમાં મજા આવી હશે અને કોઈ પણ પોલિટિકલ કમેન્ટ વિડીયોમાં આવી જોઈએ નહીં તો એ માણસને બ્લોક કરી દેવામાં આવશે ચેનલમાંથી, સમજી ગયા? કારણ કે આપણે પોલિટિશિયનની જરૂર નથી. જે પણ આપણે વિડીયોની શરૂઆત કરી જસ્ટ ફોર ધ સેક ટુ મોટિવેટ યુ ગાઈઝ, સમજી ગયા? બાકી આપણો કોઈ મકસદ નથી. કહેવા એ માંગે છે કે જિંદગીમાં કંઈક બનવાના નહીં, કે ભાઈ મારે તો આઈપીએસ બનવું છે, આઈએએસ બનવું છે, બનવાના નહીં, કંઈક કરવાના સપના રાખો. કારણ કે ભાઈ ઇન્ડિયાની અંદર દર વર્ષે 100 થી લઈને 120 મેક્સિમમ 120 જેટલા આઈએએસ બને છે. જો તમે આ પ્રકારના ડ્રીમ રાખશો કે ભાઈ હું તો આઈએએસ બનીને જ સમાજની સેવા કરીશ, તો એ પોસિબલ કહેવાય નહીં કે થઈ શકે એવું નથી. પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ એના સિવાય પણ ઘણી બધા વે છે કે જેથી કરીને તમે માની લો કે કોઈ બાળકો છે તો એને તમે ભણાવી નાખો, સમજી ગયા? તો એ પણ એક સોશિયલ વર્ક જ છે તમારું, બરાબર છે? તો એ કહેવાનો ઇન્ટેન્શન એ જે છે કે ભાઈ કંઈક કરવાના સપના રાખો, સમજી ગયા? તો તમને મજા પણ આવશે ને ક્યારે પણ ખુદને ડીમોટિવેટ તમે ફીલ નહીં કરો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.